નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જ માલપુરના હાઈવે રસ્તાઓ તૂટ્યા। માલપુરના 4 રસ્તાઓ પર રોડના એક ફૂટના ખાડાઓ પડ્યા છે। પ્રથમ વરસાદના માલપુર હાઈવે પર રસ્તાઓ તૂટ્યા છે। માલપુર 4 રસ્તા ઉપર રોડના એક ફૂટના ખાડા પડ્યા છે। ગોધરા તરફ જતા મુખ્ય રસ્તામાં ખાડા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। રોડમાં પડેલ ખાડાના કારણે અકસ્માત સર્જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। હાઈવે ઓથોરિટી દ્વારા થોડા સમય અગાઉ જ કરાયો હતો રિપેરિંગ, ત્યારે ફરી ખાડા પડતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે મયુર પોકાર, અરવલ્લી। માલપુર ચોકડી ઉપર દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભયંકર ખાડા પડી રહ્યા છે। આ રોડ નક્કર કામ થતું નથી। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલનાકાના અધિકારીને પણ આવેદન 6 મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ, એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી। અને દર સાલ જ્યારે વરસાદ આવે ત્યારે મોટા મોટા ખાડા પડી રહ્યા છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે જે સાકરિયાની અંદર અકસ્માત થયો હતો ભયંકર, એમાં નિર્દોષ માણસ જીવ ગુમાવ્યા હતા, તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવવા લાગે એવું લાગી રહ્યું છે। તંત્રની બેદરકારીના કારણે કોઈકનો જીવ ગુમાશે। વારંવાર અહીં અકસ્માતો થાય છે, તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે। તો અમે તંત્રને વિનંતી કર્યું છે કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ, સાઇન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ અને નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ।